મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના તારાવદ ગામે રાજકોટીન પરિવાર દ્વારા ભવ્ય દ્વિતીય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વર્ષો પહેલા વિખૂટા પડેલા પરિવારો એક મંચ પર મળી હર્ષ અને લાગણીસભર ક્ષણોનો અનુભવ કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન શિક્ષિત અને અનુભવી વ્યક્તિઓએ સમાજને લગતા મુદ્દાઓ જેમ કે શિક્ષણનું મહત્વ, વ્યસન મુક્તિ અને કુટેવોથી દૂર રહેવાની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપ્યું હતું। સાથે સાથે પરિવારને નવી દિશામાં આગળ વધારવા અને એકતા જાળવી રાખવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો। આ સ્નેહ મિલનને સફળ બનાવવા માટે પરિવારના વડીલો, આગેવાનો તેમજ શિક્ષકો, પ્રોફેસરો, ડોક્ટરો અને પોલીસ વિભાગમાં સેવારત સભ્યો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહારાષ્ટ્ર અને ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાંથી ખાસ કરીને મૂળ ગામ જૂના રાજથી વિખૂટા પડેલા પરિવારો પણ આ પ્રસંગે જોડાયા હતા। કાર્યક્રમમાં 5000થી વધુ રાજકોટીન પરિવારના સભ્યોની હાજરી નોંધાઈ હતી। સાથે સાથે પરિવારના ફિલ્મી અભિનેતા પ્રિન્સ વસાવાની ખાસ ઉપસ્થિતિ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ પ્રસંગે મૂળ ગામ જૂના રાજના માજી સરપંચ ગોપાલભાઈ વસાવા ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી।